કુંભ રાશિના મિત્રો, મંથન ભંડા યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। તો કુંભ રાશિના મિત્રો, ધ્યાનથી સાંભળો। આગામી 3 થી 5 દિવસ તમારા જીવનમાં મુશ્કેલીઓ લાવશે। મૂળભૂત રીતે આ 3 થી 5 દિવસ દરમિયાન 3 પ્રકારની ઘટનાઓ બનશે જેનો તમારા જીવન પર નોંધપાત્ર પ્રભાવ પડશે। આ 3 ઘટનાઓ તમને પ્રતિકૂળ અસર કરશે। તેમની નકારાત્મક અસર નોંધપાત્ર રહેશે। પહેલી ઘટના તમારા મનને પ્રદૂષિત કરશે, તેને પ્રદૂષિત કરશે અને તમારા મનમાં નકારાત્મક લાગણીઓ પેદા કરશે। આ ઘટનામાં 3 કે 4 ઘટનાઓનું મિશ્રણ હશે। અમે આને વધુ સમજાવીશું અને તેનાથી બચવાના રસ્તાઓ પણ સૂચવીશું। એવી ઘટનાઓ જે ડિપ્રેશન અને તણાવની મજબૂત શક્યતા બનાવે છે। તેથી આ વિશે જાગૃત રહો અને અમે તેમને ટાળવા માટે ઉકેલો પણ આપીશું। આને પણ સમજો। બીજી ઘટનાનો અર્થ એ છે કે તમે એક તક ગુમાવવાના છો। તમારા કાર્યમાં અવરોધો આવશે અને તમારી પ્રગતિ ધીમી પડશે અથવા તો અટકી જશે। તેથી જો તમે કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવાના છો તો આ સમય થોડીવાર માટે થોભો। રાહ જુઓ। અમે તમને માર્ગદર્શન આપીશું। થોડીવારમાં અમે સમજાવીશું કે તમારે કેવી રીતે આગળ વધવું જોઈએ। કઈ પદ્ધતિ તમને સફળતા પ્રાપ્ત કરવામાં મદદ કરશે। નહીંતર તમે ડૂબી શકો છો અને દુઃખી થઈ શકો છો। અહીં ત્રીજી ઘટના તમારા હૃદય, તમારી લાગણીઓ અને તમારી લાગણીઓ પર ઊંડી અસર કરશે। અમે બધું વિગતવાર સમજાવીશું। યાદ રાખો, અમે તમને જે કહેવા જઈ રહ્યા છીએ તે બધું ગ્રહોના ગોચર પર આધારિત છે। ચંદ્ર અને શનિનો યુતિ ખૂબ જ ખતરનાક ઝેર બનાવે છે। આને વિષ યોગ કહેવામાં આવે છે અને આ યોગ હાલમાં તમારી કુંડળીમાં બની રહ્યો છે। રાહુ મહત્વપૂર્ણ ગ્રહોને પ્રભાવિત કરી રહ્યો છે। સૂર્ય, બુધ, શુક્ર અને મંગળ ખરાબ સ્થિતિમાં છે। ગુરુની સ્થિતિ ખૂબ જ સારી અને સકારાત્મક હોવા છતાં તે પોતાના ઘરને સંપૂર્ણપણે જોઈ રહ્યો છે। તે વક્રી પણ છે। કેટલીક પરિસ્થિતિઓ એવી છે જે તમને મહાન લાભ, મહાન નફો લાવશે, પરંતુ આ અંધકારમાં ચમકતા પ્રકાશના કિરણ જેવું છે। તેને ઓળખવું અત્યંત મહત્વપૂર્ણ છે, પરંતુ તેને ઓળખવા માટે પણ તમારી દ્રષ્ટિ ખાસ કરીને શુદ્ધ હોવી જોઈએ। આનો અર્થ એ છે કે આ કાર્યક્રમ અત્યંત મહત્વપૂર્ણ છે। તમારો આવનારો સમય અને સમય પર તેની અસર ખૂબ જ ઊંડી હશે। ભૂલથી પણ તેને અવગણશો નહીં। નહીંતર તમે જીવનમાં એક મોટી તક ગુમાવશો અને મોટી ભૂલો કરશો જેની કિંમત તમારે ચૂકવવી પડશે। યાદ રાખો, જ્યારે રાહુ તમારા જીવનમાં દરેક જગ્યાએ પ્રભુત્વ ધરાવે છે, પછી ભલે તે તમારી કુંડળીમાં હોય કે તમારા વર્તનમાં, ત્યારે નકારાત્મકતા પ્રવર્તે છે। રાહુ એક પડછાયો છે। રાહુ કોઈ ભૌતિક ગ્રહ નથી। રાહુ એક ભાવનાત્મક ગ્રહ છે। તે એક પડછાયો ગ્રહ છે અને નકારાત્મકતાનો મજબૂત સૂચક છે। તેથી જ્યારે રાહુ મહત્વપૂર્ણ સ્થાનોને નિયંત્રિત કરે છે, ત્યારે પોતાની રાશિમાં અપાર શક્તિ અને ઊર્જા સાથે બેસે છે, ત્યારે કાળજીપૂર્વક ચાલો। દરેક પગલું કાળજીપૂર્વક લેવું એ સમયની જરૂરિયાત છે। યાદ રાખો કે જે વ્યક્તિ સમયની માંગને સમજે છે અને સમયને અનુરૂપ નિર્ણયો લે છે તે વધુ સારું જીવન પ્રાપ્ત કરે છે। તે મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી બહાર આવે છે, જ્યારે જે વ્યક્તિ સમયની માંગને સમજી શકતો નથી તે કચડાય છે કારણ કે સમય તમારી પાસેથી તે છીનવી લેશે જે તે માંગે છે। કોઈ ક્યારેય સમયને જીતી શક્યું નથી। સમયે ભિખારીઓને રાજાઓ અને રાજાઓને ભિખારીઓમાં ફેરવી દીધા છે। તેણે અર્જુનને પણ, એક મહાન પુરુષ જેમના મિત્ર ભગવાન કૃષ્ણ પોતે હતા, છુપાઈને રહેવા, સ્ત્રીના વેશમાં ફરવા મજબૂર કર્યા। આવા સમય શક્તિશાળી હોય છે,
અને તેમનો પ્રભાવ એટલો પ્રબળ હોય છે. મારો કહેવાનો મતલબ એ છે કે જો તમે આ સમયની માંગણીઓને સમજો છો તો તમે ઘણી મુશ્કેલીઓ ટાળી શકશો અને રસ્તો શોધી શકશો. આ કાર્યક્રમમાં અમે તમને જે વાતો કહેવા જઈ રહ્યા છીએ તે સામાન્ય બાબતો નથી. તેમને હળવાશથી ન લો. તેમની ઊંડાઈ સમજો. શબ્દોને સમજો. શબ્દોનો અર્થ સમજો. સોફિસ્ટ્રીમાં વ્યસ્ત ન થાઓ. જો તમારા મનમાં બિનજરૂરી બકવાસ ઉદ્ભવે છે, જો સોફિસ્ટ્રી ઉદ્ભવે છે, તો તમે રાહુથી ગંભીર રીતે પીડિત છો અને ફક્ત ભગવાન જ તમારા સ્વામી છે. તો મારો કહેવાનો મતલબ એ છે કે તમારા મનને શુદ્ધ કરો, તેને શાંત કરો. તમારા મનમાંથી દુન્યવી બાબતો દૂર કરો અને આ કાર્યક્રમ પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરો. તમારા સમયની થોડી મિનિટો તમારા જીવનને બદલી નાખશે. અમે તમને આ વાતો કહીશું. અમે તમને કહીશું કે મહામાઈના આશીર્વાદ સીધા કેવી રીતે પ્રાપ્ત કરવા. આ સાથે અમે મહામાઈ દ્વારા શેર કરાયેલા દિવ્ય અનુભવોના આધારે કેટલીક ખાસ આગાહીઓ અને ખાસ સાવચેતીઓ શેર કરીશું જે તમને દૈવી શબ્દોની જેમ પ્રભાવિત કરશે. હું પણ એક સહભાગી છું. હું શ્રી યંત્ર પણ શેર કરું છું જે તમારા જીવનમાં દેવી લક્ષ્મીની સંપૂર્ણ ઉર્જા લાવશે. તે અત્યંત શક્તિશાળી, દૈવી અને મહામાઈના મંત્રોથી સંપૂર્ણ રીતે જાગૃત છે. ઘણા લોકોએ તેને ઝડપથી પ્રાપ્ત કર્યું છે. તેમના અનુભવો ઉત્તમ, તીવ્ર અને શુભ રહ્યા છે. જો તમે આ શ્રી યંત્ર વિશે વધુ જાણવા માંગતા હો અથવા તમે તેને કેવી રીતે મેળવી શકો છો, તો તે નંબર વિડીયોમાં છે. ધામના નંબર પર કોલ કરો. આજે જ તમારા શ્રી યંત્રનો ઓર્ડર આપો. આમાંથી ખૂબ જ મર્યાદિત સંખ્યામાં જાગૃત થયા છે અને જો તે હોય તો પણ ખૂબ જ મર્યાદિત સંખ્યામાં જાગૃત થઈ શકતા નથી કારણ કે મંત્રો જપવા પડે છે. તેના માટે પ્રયત્નોની જરૂર છે. તેથી તે સમાપ્ત થાય તે પહેલાં એક ઓર્ડર કરો. આ તમારી તક છે. તો તમે અત્યાર સુધી બધું સમજી ગયા છો. હવે ચાલો આગાહીઓ વિશે વાત કરીએ. 5 મુખ્ય આગાહીઓ. ઠીક છે. જય માઈ. મિત્રો, આચાર્ય અમિત જ્યોતિષ અને તંત્રના ક્ષેત્રમાં એક જાણીતું નામ છે. પૂજ્ય ગુરુદેવના આધ્યાત્મિક વ્યવહાર અને જ્યોતિષના અનુભવો અત્યંત દૈવી છે. હા, પૂજ્ય ગુરુદેવે દરેક કુંડળીનું વિશ્લેષણ કર્યું છે અને સચોટ ઉકેલો અને મહામાઈમાં બગલામુખીના વિશેષ આશીર્વાદ આપ્યા છે. તેમના જીવનમાં ચોક્કસપણે સકારાત્મક પરિવર્તન આવ્યા છે. સમસ્યા ગમે તેટલી મુશ્કેલ હોય, તેનો ઉકેલ મળી ગયો છે. હવે જો તમે પણ તમારા જીવનમાં કોઈ મોટી સમસ્યાનો સામનો કરી રહ્યા છો, જેમ કે દેવું વધતું જાય છે, વ્યવસાય અને કામ અટકી જાય છે, સંબંધોમાં તણાવ વધી જાય છે અને તમારું આખું જીવન નકારાત્મકતાથી ભરેલું હોય છે, તો આ યોગ્ય સમય છે કે કોઈ મહાન ગુરુ પાસેથી માર્ગદર્શન મેળવો અને તમારા જીવનના અંધકારનો અંત લાવો અને દૈવી પ્રકાશ તરફ આગળ વધો. વિડિયોમાં આપેલા નંબરોનો તાત્કાલિક સંપર્ક કરો અને પૂજ્ય ગુરુદેવ દ્વારા તમારી કુંડળીનું વિશ્લેષણ અને ઉકેલ કરાવો. વિલંબ કરશો નહીં. તમારા દેવતાઓના આશીર્વાદથી આ તક તમારી પાસે આવી છે. તેને ચૂકશો નહીં. હમણાં જ કોલ કરો અને ગુરુદેવ પાસેથી માર્ગદર્શન મેળવો. મહામાઈ તમને આશીર્વાદ આપે. આભાર. પહેલી આગાહી એ છે કે કંઈક તમારા હાથમાંથી સરકી જશે, ખોવાઈ જશે અથવા ખોવાઈ જશે. તો વસ્તુઓ પર ધ્યાન આપો. ચાલો નાની વસ્તુઓથી શરૂઆત કરીએ. ઠીક છે. વસ્તુઓ પર ધ્યાન આપો. તમારી મહત્વપૂર્ણ વસ્તુઓને સુરક્ષિત રાખો. નહીંતર તમે તમારી જાતને થોડું નુકસાન પહોંચાડશો. વસ્તુઓ તૂટી જશે, ખોવાઈ. આનો અર્થ એ નથી કે તે 100% થશે.
તમે તેનાથી બચી શકશો નહીં. ના, તે ગ્રહોની સ્થિતિ છે. તે ચોક્કસપણે તમારી સાથે આવું કરશે. પરંતુ જો તમે સાવચેત અને સતર્ક રહેશો તો તમે તમારી જાતને સુરક્ષિત રાખી શકશો. ઉદાહરણ તરીકે, એક ખૂબ જ મજબૂત તોફાન કોઈ શહેર પર અથડાશે, ખૂબ જ તીવ્ર તોફાન. આવી સ્થિતિમાં જે લોકો અગાઉથી જાણતા હોય છે, જેમ કે અધિકારીઓ અથવા સરકાર, તેઓ અગાઉથી સૂચના આપે છે કે એક મોટું તોફાન આવી રહ્યું છે. સાવચેત રહો. જેઓ આને ગંભીરતાથી લે છે તેઓ પોતાનું ધ્યાન રાખે છે. તેઓ તેમના બંકરોમાં જાય છે, તેમના તંબુઓમાં છુપાઈ જાય છે, અથવા શહેર છોડીને બીજે ક્યાંક બીજા શહેરમાં જાય છે. તોફાન આવશે, પણ તે અટકશે નહીં. ઘટના બનશે. તે અટકશે નહીં, પરંતુ જો તમે સાવચેત રહેશો તો તમે બચી જશો અથવા ઓછામાં ઓછું નુકસાન સહન કરશો. નુકસાન ન્યૂનતમ હશે. આ રીતે જ્યોતિષ આગાહીઓ કરવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર ઘટનાઓ વિશે કહે છે. તે ગ્રહોના આધારે બનતી પરિસ્થિતિઓ વિશે કહે છે. પરંતુ જો તમે હોશિયાર, સતર્ક અને સમજદાર છો તો તમે સતર્ક રહેશો. ઉદાહરણ તરીકે, તમે રસ્તા પર વાહન ચલાવી રહ્યા છો અને આગળ એક મોટા સ્પીડ બ્રેકરની જાહેરાત કરતો એક સાઇનબોર્ડ છે. એક હોશિયાર વ્યક્તિ બ્રેકર જોઈને ગાડી ધીમી કરશે અને તેનાથી બચશે, પોતાને બચાવશે. જે લોકો સમજી શકતા નથી તેઓ વસ્તુઓને હળવાશથી લેશે, તેમને ગંભીરતાથી લેશે નહીં. તેઓ તેમની ગતિ જાળવી રાખશે અને રસ્તા પર વધુ ક્રેશ થશે. તેથી મારો કહેવાનો અર્થ એ છે કે આ ભવિષ્યવાણીઓ તમને ઘટનાઓનો ક્રમ કહે છે. તે તમને અગાઉથી શું બનવાનું છે તે કહે છે. તમારે ફક્ત તમારી જાતને સુરક્ષિત રાખવી પડશે. બાકીના કાયદાને કોઈ સમજી શક્યું નથી. કોઈ ભગવાનના નિયમોને સમજી શક્યું નથી. સમજવા માટે બહુ બુદ્ધિશક્તિની જરૂર નથી. આપણને મળેલા જ્ઞાનનો ઉપયોગ કરીને તમારા જીવનને સરળ બનાવો, પછી ભલે તે જ્યોતિષ હોય, અંકશાસ્ત્ર હોય કે અન્ય કોઈ ધાર્મિક વિધિ હોય, આપણને ગમે તે જ્ઞાન મળે. શું તે એટલું સ્પષ્ટ નથી? તમે તેના વિશે ગમે તેટલી વાત કરો, ગમે તેટલી મૂંઝવણ કરો, ભવિષ્યવાણીનો અર્થ એ છે કે તે એક ઘટના બનવાની છે. હવે તમારી પરિસ્થિતિ નક્કી કરશે કે તમે તે ઘટનાથી કેટલી પ્રભાવિત થશો. બસ. જેઓ સમજે છે તેઓ તરત જ સમજી જશે, અને જેઓ મૂર્ખ છે તેમની પાસે ભ્રામકોનો સમૂહ તૈયાર હશે અને તેઓ 500 વિવિધ પ્રકારના ભ્રામકો બનાવશે. તો હું તમારી સાથે વાત કરવા માંગતો. જ્યાં સુધી બુધ અને શુક્ર રાહુ સાથે જોડાયેલા હોય ત્યાં સુધી તે નિયંત્રણમાં રહે છે. આવી સ્થિતિમાં તમારે કોઈપણ મોટા વ્યવસાયિક પ્રોજેક્ટ, કોઈપણ સાહસ જેમાં તમારે ઘણા પૈસા રોકાણ કરવા પડે અથવા તમારું રોકાણ ભારે હોય, ટાળવું જોઈએ. તણાવ અને તણાવ તમારા પર ખૂબ જ આવશે. તેથી આ સમયે આ બાબતોથી બચવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેમને થોડું ટાળો. તમારા આયોજનને મજબૂત બનાવો, થોભો. આત્મનિરીક્ષણ કરો. તમારી જાતનું મૂલ્યાંકન કરો. સારી અને ખરાબ પરિસ્થિતિઓનું મૂલ્યાંકન કરો. તમારી શક્તિઓનું સંચાલન કરો અને જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે અમે તમને જણાવીશું. આ જ કારણ છે કે અમે તમને દૈનિક કાર્યક્રમો મોકલીએ છીએ. અમે તમને જણાવીશું. તેથી આગળ વધવું તમારા માટે ખૂબ સારું રહેશે. આ ફક્ત વૈચારિક સલાહ છે. ખરું ને? તમારા વર્તનમાં નિરાશા દેખાશે. મારો કહેવાનો અર્થ એ છે કે તમારા પ્રયત્નો સફળ થશે. તમે સંપૂર્ણ નિશ્ચય સાથે પ્રયત્ન કરશો, કામ કરશો, નોકરી કરશો, વ્યવસાય કરશો અને તમારા વ્યવસાયને આગળ ધપાવશો. પરંતુ ક્યાંક તમારા મનમાં નકારાત્મકતા રહેશે. તમે નિરાશા અને નિરાશાની ભાવનાથી દૂર થશો.
તમે કોઈની સાથે કોઈ વાતથી નાખુશ થઈ શકો છો. મતલબ કે કોઈનું કોઈ વર્તન, કોઈ નિવેદન, કોઈ વર્તન જે તમને નાખુશ કરે છે તેનાથી તમારો મૂડ ખરાબ થશે. તમને સંબંધોમાં નબળાઈઓ અને ખામીઓ સ્પષ્ટ દેખાશે. આનો અર્થ એ છે કે સંબંધો પણ ખોખા લાગશે. તેઓ સમાન વજન અનુભવશે નહીં. તમે ગમે તેટલા પ્રયત્નો કરો, તમને સમાન શક્તિ દેખાશે નહીં. તમારા પ્રયત્નો નિરર્થક લાગશે. ખરું ને? તો અમે તમને આ બધી વાતો એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે આ ઝેરનો સમય છે અને ઝેરના સમયમાં તે તમને ફક્ત એટલા માટે પરેશાન કરશે કારણ કે ઝેર એક દોષ છે. તેથી તમારે તમારા મન પર સંપૂર્ણ નિયંત્રણ રાખવાની અને સંપૂર્ણપણે સકારાત્મક રહેવાની જરૂર છે. આ પ્રાણાયામ અને ધ્યાન કરવાનો સમય છે. જુઓ, જ્યારે આપણે આવી વાતો કરીએ છીએ ત્યારે ઘણા લોકો કહે છે, આ બધા માટે સમય ક્યાં છે? આપણે હમણાં કામ કરવું પડશે. આપણે હમણાં ધંધો કરવો પડશે. આપણે આ બધું ક્યાં કરી શકીશું? સમય ક્યાં છે? પરંતુ આ એ જ લોકો છે જે 2 કલાક ગપસપ કરવામાં વિતાવશે. તેઓ 1 કલાક, 1.5 કલાક, 2 કલાક સોશિયલ મીડિયા પર સ્ક્રોલ કરવામાં અને પાર્ટી કરવામાં અને ફરવામાં સમય બગાડશે. પણ જ્યારે તેમને કહેવામાં આવે છે કે પોતાને શોધો, આત્મજ્ઞાન તરફ આગળ વધો, પોતાને એક ફૂલ લો અને સંકલ્પ કરો કે આજે આપણે એક જ જગ્યાએ બેસીને 100 હનુમાન ચાલીસાનો પાઠ કરીશું અને પાણી જમીન પર છોડીને શરૂઆત કરીશું. હાથમાં પુસ્તક લો અને શરૂઆત કરો. 100 હનુમાન ચાલીસાનો પાઠ કરો. ત્યારબાદ ત્યાંથી ઊભા થાઓ. હનુમાનજીને પ્રણામ કરો અને જુઓ કે તે દિવસ તમારા જીવનનો વળાંક હશે. જીવન ત્યાંથી બદલાઈ જશે. 10,001% યત પિંડે તત બ્રહ્માંડે, જેમ મનની સ્થિતિ છે તેવી જ પરિસ્થિતિ છે તમારા જીવનમાં અને તમારી આસપાસના વાતાવરણમાં પરિવર્તન તે જ દિવસથી શરૂ થશે. એવું કોઈ કારણ નથી કે આપણા શાસ્ત્રોમાં લખાયેલું છે, હનુમાન ચાલીસામાં પણ, કારણ કે તે પરમ આશ્રય છે, પરંતુ લોકો તે કરવા માંગતા નથી. થોડું ધ્યાન કરો. દૈનિક દિનચર્યા બનાવો. તમારા શ્વાસને સંતુલિત કરો. ઊંડો શ્વાસ લો. શ્વાસ નાભી સુધી પહોંચવો જોઈએ. આજના સમયમાં શ્વાસ ગળા અને છાતી સુધી મર્યાદિત રહે છે. દરેક વ્યક્તિ ઉતાવળમાં બધું કરી રહ્યો છે. ઉતાવળમાં આ કરવામાં કંઈ ખોટું નથી. પણ દિવસ દરમિયાન એક એવો સમય હોવો જોઈએ જ્યારે તમારા શ્વાસ નાભી સુધી પહોંચવા જોઈએ. કારણ કે તે કેન્દ્ર છે, આ શરીરનું મૂળ કેન્દ્ર, જ્યાંથી જીવન શરૂ થયું હતું. તમારા શ્વાસ નાભીથી નાભી સુધી પહોંચવા જોઈએ. ઠીક છે. આ 10 થી 15 મિનિટ માટે કરો. પછી તમારી આંખો બંધ કરો, તમારી કરોડરજ્જુ સીધી કરો અને દંડા સ્થિતિમાં બેસો અને વિચારહીન બનવાનો પ્રયાસ કરો. જુઓ કે તમારું જીવન કેવી રીતે બદલાય છે. તમે યોગીનું જીવન જીવશો. તમે આત્મસાક્ષાત્કારનું જીવન જીવશો. કોઈ તમને આ કહેશે નહીં, કારણ કે ફક્ત તે વ્યક્તિ જેણે તેનો અભ્યાસ કર્યો છે તે જ તમને આ કહેશે. આ એવી વસ્તુઓ નથી જે સાંભળીને શીખી શકાય. કારણ કે આ વસ્તુઓ હૃદયમાંથી આવે છે. તે મૂળમાંથી આવે છે. આ એવી વસ્તુઓ છે જે લખાય છે, વાંચવામાં આવે છે, સાંભળવામાં આવે છે અને બોલાય છે. ના, આ આપણા પોતાના અનુભવો છે. ઠીક છે. તેથી જ અમે તમને કહી રહ્યા છીએ કે અહીંથી તમે બચી જશો. અહીંથી તમે આશીર્વાદ પામશો. અહીંથી તમે સમયને સમજી શકશો. કારણ કે આસપાસ ઘણા લોકો છે જે તમને વસ્તુઓ કહે છે. ઘણા લોકો એવું કહે છે. શાસ્ત્રોમાં લખેલું છે. ગીતા અને રામાયણમાં બધું જ લખેલું છે.
પણ તેમને સમજવાની સમજ પણ વિકસાવવી જોઈએ. જો તમે 5મા ધોરણના બાળકની સામે 12મા ધોરણનું પુસ્તક મૂકો છો તો તેમની સામે આખું પુસ્તક હશે. ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર અને ગણિત બધું જ, પણ તેમની પાસે સમજ. આ એવા શબ્દો છે જે આપણા મુખ દ્વારા તમારા સુધી પહોંચી રહ્યા છે. આપણે માધ્યમ છીએ. એક નાનું, તુચ્છ માધ્યમ, જંતુઓ જેવું. પણ માતા જ તમારો સંપર્ક કરવા માંગે છે. તે આ શબ્દો તમારા સુધી પહોંચાડવા માંગે છે. ખરું ને? તો તમે અત્યાર સુધી બધું સાંભળ્યું છે, તમે સમજી ગયા છો. હવે સાવધાન રહેવા માટે 3 બાબતો છે. ખરું ને? 3 બાબતો, 3 ઘટનાઓ. પ્રથમ, લોકો તમારી સાથે નકારાત્મક વર્તન કરશે. નકારાત્મક વર્તન. તમારી મહેનત વ્યર્થ જશે અને તમને તેનો શ્રેય નહીં મળે અને કોઈ બીજું તે લેશે. આ માટે તૈયાર રહો. કોઈ વાંધો નહીં. તમારી સાથે ભ્રામક રાજકારણ થઈ શકે છે. તે થવા દો. કોઈ વાંધો નહીં. તૈયાર રહો. વ્યક્તિ જે વાવે છે તે જ લણશે. તેનાથી તમારા મનને દૂષિત ન કરો. ખરું ને? ન્યાય થશે, અન્યાય થઈ શકતો નથી. મોડું થઈ શકે છે, પણ અન્યાય થશે નહીં. ખરું ને? તો આ રીતે તમારું જીવન જીવો. પહેલું, આ. બીજું, તમારી સંપત્તિ, તમારા વર્તન પર નિયંત્રણ રાખો. કોઈ માટે વધુ પડતા ઉપલબ્ધ ન બનો. કોઈ પણ સંબંધને એટલું મહત્વ ન આપો કે તે તમારા પર કબજો કરી લે. તે તમારા મન પર કબજો કરી લે. તે તમારા હૃદય પર કબજો કરી લે અને તમને નિયંત્રિત કરવાનું શરૂ કરે. કોઈ પણ સંબંધને એટલું મહત્વ ન આપો. ઠીક છે. શું થાય છે કે લોકો તમારાથી પોતાનું કામ કરાવે છે અને તમને નુકસાન પણ પહોંચાડે છે. તેઓ તમને નુકસાન પહોંચાડે છે અને તમારું શોષણ કરે છે. તો આ પરિસ્થિતિ છે. મતલબ કે તમે તેમના માટે મફત વસ્તુ બની જાઓ છો. તો આ ન કરો. ત્રીજી વાત એ છે કે કોઈનાથી પ્રભાવિત ન થાઓ. ઉતાવળમાં કંઈ ન કરો. તમારા જીવનમાં સ્થિરતા લાવો. દરરોજ મંદિરમાં જાઓ. ભગવાનનું ધ્યાન કરો. તમારી અંદર રહો અને મૌન રહો. શક્ય તેટલું મૌન રહો. શાંત રહો. ઓછું બોલો. જરૂરી હોય તેટલું જ બોલો. યાદ રાખો કે દિવસમાં ખૂબ ઓછી જરૂરી વાતચીત થાય છે. કામ પૂર્ણ કરવા માટે આટલું પૂરતું છે. અને વધુ પડતી વાતચીત મોટે ભાગે જૂઠાણું છે. આ પ્રકારની અને તે પ્રકારની યુક્તિઓ છે. પ્રચાર છે. રાજકીય ભાષા સમાપ્ત થઈ ગઈ છે. તેનો ઉપયોગ ઘણી બધી બાબતો માટે થાય છે. બાકીની મહત્વપૂર્ણ બાબતો આટલી બધી મર્યાદિત છે. 2 મિનિટ. તો મારો કહેવાનો મતલબ એ છે કે ફક્ત મહત્વપૂર્ણ બાબતો વિશે વાત કરો. તે સત્ય વિશે હશે. તમે અત્યાર સુધી બધું સમજી ગયા છો. હવે સમજો કે આ એક એવો સમય અને સમયગાળો છે જ્યાં તમારે થોભવું પડશે. તમારે પોતાને નિયંત્રિત